નમસ્કાર દોસ્તો, હું ઇમ્તિયાઝ પઠાણ ધારી ખાંભા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયા દ્વારા આજે એક નિવેદન આપવામાં આવ્યું। આ વિવાદાસ્પદ નિવેદનની અંદર કોકિલાબેનનું કહેવાનું એવું છે કે ધારીગણી ગામ જે જિલ્લા પંચાયતની સીટ છે, હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, એમાંના એક ઉમેદવાર જેમને ઉમેદવારી પત્રક ભરવા જતા હતા ત્યારે આ નિવેદન આપવામાં આવ્યું અને એમનું કહેવાનું એવું છે કે આ ઉમેદવાર શ્રીને ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ જ એટલે આપ્યું છે કે વિધર્મીઓનો નાશ કરવા માટે કરીને આપ્યું છે। હવે આ બેનશ્રીને મારે કહેવાનું છે કે બેનશ્રી, મનુષ્યને માટે તો દરેક માટે સદભાવના હોવી જોઈએ, દરેક ધર્મ સમાનની નીતિ હોવી જોઈએ, પણ તમારે ને આ કોઈ બાબતોને કાંઈ લેવા દેવા છે નહીં। તમારા જેવા જે સંકુચિત માનસિકતાના લોકો છે, જેમણે ભારતીય જનતા પાર્ટીએ ગળામાં ખેસ પહેરાવી બેફામ બોલવા માટેના જે લાયસન્સો આપ્યા છે, હિન્દુ અને મુસ્લિમ જે એકતા ભાઈચારાથી જે આપણી સહિયારી સંસ્કૃતિ છે, આને ક્યાંક ને ક્યાંક અસર કરતી બાબત છે। તમારા પતિશ્રી જ્યાંથી ધારાસભ્ય છે, અહીંયા 18 વર્ણ વસવાટ કરે છે અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને પણ મારી વિનંતી છે કે કમલમની અંદર એક કાર્યક્રમનું આયોજન કરો, એમાં એક માનસિક રોગના નિષ્ણાત ડોક્ટરને બોલાવો અને એ ડોક્ટર પાસે આ પ્રકારની જેટલી પણ સંકુચિત માનસિકતા ધરાવતા જેટલા પણ ગોબર ભક્તો છે, આમના મગજને ખોલી અને એની અંદરથી કચરો સાફ કરાવો। કારણ કે 30 વર્ષથી શાસનમાં રહ્યા બાદ તમારે જો ઉમેદવારી પત્રક ભરવા સમયે રોડ, રસ્તા, પાણી, લાઇટ આ પ્રકારની બાબતોની બદલે વિધર્મીઓનો નાશ કરવા જેવી બાબતોના સ્ટેટમેન્ટ આપવા પડતા હોય તો આ ડૂબી મરવા જેવી બાબત છે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને। અને આ તમારા જે કોઈ પણ ચૂંટણી દરમિયાન આ પ્રકારના જેટલા પણ નિવેદનો આપતા લોકો છે, આમને મહેરબાની કરીને સમજાવી દો। કારણ કે લોકશાહીનો પર્વ છે, ઇલેક્શન લડો, ખેલદિલીથી લડો અને માપમાં રહીને લડો। આ દેશ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સૌની સહિયારો દેશ છે, સહિયારી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે। હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાથી રહે છે, તમારા અનેક પ્રયત્નો હોવા છતાં પણ આ કોઈની અંગત જાગીર નથી। એટલે આ બેનશ્રીને મારે વિનંતી છે, આ પ્રકારના નિવેદનથી બચો। આ જ વાત સાથે આપના ભાઈનું સલામ।